છોકરું રિહાણું છે. મારું છોકરું રિહાણું એમ? તારું છોકરું કોઈ દે નો હોય. તારો ઘા સારવા જાવ ના પડે મને. એક આ કીધું હોય અને નકર મારો છોકરો કોઈ દે રિહાય જ નહીં. તને તારા ભાઈ માથે વિશ્વાસ નથી? આ વિશ્વાસ તો છે ભાઈ ઉપર પૂરો ગળા સુધી. તો પછી માથે વિશ્વાસ ને તમારી ઉપર હું વિશ્વાસ હોય? ઈ હારું ઘા સારવા જાવ ના પાડે. ઘા સારવા જવાની ના પાડે મને. કોઈ દે નો હોય. પૂછ તો. હા બેટા હું વાંધો તને? હે હા હું વાંધો? 70 મણ કેરી ખાઈ જાય. બરાબર. કાઈ વાજબી રાખ. તો મારો દીકરો. આ શું ખાઈ ગયા? એમાં તને જ વધી હતી. પણ આ વાવાઝોડામાં જાદુ પડી ગયો. અમે 70 માં માર્કેટમાં કે પણ તારો બાપો ક્યારે કેરી જ નથી લાવ્યો. હું ખાવ ચીકણા છે? તો હાવ. હવે તો હાચું કહી દે. મારા બાપો તમારી રેખો લાગે. બે ચીકણા. મારી માના જે વાંધો ઈ તું કે. બે ભટકાણા ને ક્યાંક મને ક્યાંકથી. આમ ખાઈને બચ્ચું ને કાઢ્યું તમે. હે હા. આમ બે ભાઈ ને વાંટા કર્યા. હવે તમારે શું કેવું ઈ કયો લ્યો. આ તો હું ઘા સરવા નહીં જાઉં. પણ ઘા સારવા નહીં જાય એનું કઈ કારણ હશે ને બેટા? મારો ઓણા આણા તેડી આવો તો ઘા સરવા જાઈશ ને કરું ઘા સરવા નહીં જાઉં. હવે પેલા ઓ જવડો તો થા. મારી જવડો નથી. તો બોલ જવડો થા. ઓ જવડો થા એમ. આના લગન થઈ જશે કોણ? આના. હા વાંઢો મુઓ. એ ખોટો બોલો માં એ. એ તારા બાપ ના વાંઢો છે ઈ. એલા નથી વાંડા ઈ 10 વાર ઘર જાન મી વાર પાણી આમ કહો. અરે નો હોય. લે હું કહું છું ઈ હાચું છે. એ હો તમે બે બાધોમાં હા ઉતાર છોકરાને એક બનાવી કામ દો. કર. તો તને ઓવાય નથી લાવી દે. હા. તારે ઘા સારવા જાવ જ જાન નકર જાવ દે તારા મામા ઘર ભેળો થા. હું લેવા ઉપર હાલ. તારી માં આગળ તુંય જા. જાવ હા ઉપર. જાવ ને. હા જવા દે. એય માર મામાય બીજાને ઘરે છે. હા લે તો ભારે કર્યો. તારા મામા એ બીજાને ઘરે રોટલા તોડે. આઈન બાલ એન બાબા હતા હરખા. માર કાકો ને માર કાકી ને હંધા હરખા આખું કુટુંબ મારા મને આવું જ ભટકાણું મારી માના મારી માના લે વાહ એ કાકા સમજાવો ને તમે તમારા લાગતા કાકા છો આમ કહો તું બેકારો કીધું મને. સમજાવો ને તું કઈ ની જવડો થા. એ કાકા સમજાવો ને સમજાઈ દો. પાકો તું ડાયરેક્ટ ઘેરે જા. હા ઘેરે જઈને ઘા સારવા જા તું. પાકો ને પાક્કું. તો હું જાવો મને તમારી એકલી માથે દિવસે મને મારા જા. બાપ માથે નથી વિશ્વાસ જાવા દે તું. આય મોટા હા વીરા. છોકરો નહીં માં. વિશ્વાસ છે હો હવે જાવા દે ને તું. જાને જાતો હોય તો લે એમ કહું. એ ના પડે હું એને કહી દઉં છું. મને તમારી ગળા તું ઉડી ઓલા ખૂણા ઉપર ઉભો રહે ક્યાં? અને સાંભળ. પાકો પાક્કું. આય મોટા હા બોલ વીરા. આયા ધ્યાન રાખ ને. બોલ બોલ. છોકરો નહીં માને હા એને હોવ નાળા તેડી જાય. જવું પડશે. હવે હું જાવ જાય જાય. હાલ તાર તો. પણ હાલ શું કે એમ કહો. પોકરણ ગઢના પાદર સિવાય આપણે ક્યાં બીજો માર્ગ છે? એલા નેચી નો હલાય. એટલે આપણો કામ નો હલાય. ઓલા મહારાજા સામે મળશે ને હા તો આપણે અપશુકન થાય. એ એવું પણ રાજા આવે એ પેલા નીકળી જાવ. પેટના વાંગ્યા છે એ. વાત તારી બધી હાચી બોલા. કામ કર. હા હાલ ગાય ઘા જાવી. હા ઝટપટ પાછા આવી તેરી. હાલ. એ આલા તેડવા હજારો બારમા. આનલા દેડવા યાર ભાઈ ભાઈ આનલા દેડવા યાર આના મળ્યા બોલાય હજમાન રાજા. સુકનમાં ગાયા રે. એ સામેથી મળ્યા વયા અજમલ રાજા માઠા સુગન થાય રે વાત તારી બધી હાચી ભાઈ. કામ કર. હા તમારો નાય સારો આવે છે. હા એટલે એક બાજુ કરી જા. ભલે. અરે પ્રધાનજી આ તમારી ભાઈ કોઈ સારા કામે જઈ રહી એવું મને લાગે છે. તો આપણને જોઈને કેમ અવળો ફરીને ઉભા છે આપ તેની તપાસ કરો. અરે રાયકા ભાઈ આપણા મહારાજાને જોઈને કેમ ઓળખ કરીને ઉભા. હવે આ પ્રધાનજી અમે મહારાજાને જોઈ અવળું ફરી નથી ઉભા. અમે અમારી વસ્તી ઘેર ભૂલ્યા થઈ. અરે મહારાજા રાયકા ભાઈ એમ કહે છે કે સાસુને સત્ય કહેવો તો આપણા મહારાજા રીત તો નહીં કરે ને. અરે પ્રધાનજી રાયકાભાઈ ને કહો સાસુને સત્ય ન જણાવો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગંદ છે. બહુ સારું. અરે રાયકા ભાઈ સાસુને સત્ય ન જણાવો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગંદ છે.
વાત વીરા ઠાકરના હમ દીધા હા હા પણ વીરા આપણે માલધારીના સોરું કહેવાય હે ઠાકરના હમ કોઈ દાડો ના ખવાય હાલ 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 જો આજ કદાચ એને આપણા ઠાકરના હમ દીધા હોય ને તો મરી ફરવારીએ પણ ખોટું આપણા મુખેથી કદા ના બોલાય અરે આ પ્રધાનજી આપના મહારાજા છે ને એ પાપી પેટે વાંજ્યા છે જો એમના સુખને લઈ અને અમે અમારા ગગાની હોવના આણા તેડવા જઈએ ને તો અમારો ગગો એક જન્મારો નહીં પણ એ હાથ હાથ ભવ વાંજ્યા પણ ભોગવે એટલા માટે અમે બંને ભાઈ અહીંયા અવળું ફરી ઉભા વીરા એટલા માટે અમે બંને ભાઈ અવળું ફરી ઉભા જઈને મહારાજાને જણાવો અરે મહારાજા રાયકાભાઈ એમ કહે છે કે અમે અમારા ગગાનું હોણું આણું તેડવા જાવી છે. જો આપણા મહારાજાના સુકલને જાવી તો અમારો ગગો પણ વાંચ્યો રે, કારણ કે આપણા મહારાજા પેટના વાંચ્યા. અરે પ્રધાનજી, રાયકાભાઈ ને કહો મહારાજાને લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરીઓ તો કઈ રીતે વાંજ્યા કહેવાય. મહારાજાને લાચા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી તો કઈ રીતે વાંચ્યા કહેવાય. અરે પ્રધાનજી મહારાજા તો ન સમજ્યા પણ તમે પણ ના સમજ્યા. થોડી વાર એક બાજુ રહો. અરે આ મહારાજાને પ્રણામ. હા પ્રણામ. અરે રાજન, આજ એક નાના મોઢે હું તમને મોટી વાત કહેવા જઈ રહ્યો છું બાપુ. કદાચ જો અમને બંને ભાઈથી કોઈ પણ ભૂલ થાય ને રાજન, તો અમને તમારા નાના નાના સોરું જાણી અમને ક્ષમા કરજો રાજન. આજ તમારી પોકરણ ગઢની બાળી ભોળી પ્રજા જાણી અમને ક્ષમા કરજો રાજન. અરે આ મહારાજા, આજ અમે બંને ભાઈ નથી કહેતા, આજ આ થાય આ પોકરણ ગઢની રૈયત કહે છે. તમને પણ ક્યાં નથી ખબર બાપુ. આજ તમે અમને અમારા મુખે કહેવરાવવા માંગો છો ને, તો સાંભળો રાજન કે લાસા લક્ષ્મીને સગુણાબા તમારા ઘેર ત્રણ દીકરીઓ હોવા છતાં તમે વાંજ્યા કેમ કેવા આવશો? હા રાજન, દીકરી એક પારકા ઘરની આસ કહેવાય. અને જો કદાચ તમે એમને આજે પ્રણાવી દો ને રાજન, તો કાલે ઈ પોતાના સાસરે જતી રે રાજન, પોતાના સાસરે જતી રે. પાછળથી જો કદાચ કોઈ બાડો બોબડો કે લુલો લંગડો પુત્ર હોય ને રાજન, તો એક દિવસ ને સમય આ પોકરણ ગઢનો રાજ ચલાવે મહારાજા. નહીતર તમારા રાજને મણમણના તળા દેવાના વારા આવે રાજન. અને બીજું એ બાપુ કે વાંજિયાના ઘરે ચકલ્યા સણ નાસણી, અને વાંજિયાના ઘરે જો એ બોલ પક્ષુ માળા પણ ના બાંધે ને રાજન, તો એ તો એક અબોલ પછું કહેવાય. અને અમી એક કાળા માથાના માનવી કહેવાય રાજન, કાળા માથાના માનવી કહેવાય. હવે જો બાપુ કદાચ કોઈ ભૂલ થઈ હોય ને તો અમને ક્ષમા કરજો. આપણું કાળું ને દેખું મુખ જોઈ એટલા માટે અમે બંને ભાઈ અહીંયા અવળું ફરી ઉભા રાજન, અવળું ફરી ઉભા છે. લ્યો હવે ચલાવો તમારી શમશેર ને કાપી નાખો મારા બંને ભાઈના મસ્તક રાજન. અરે
અરે હા રૈયત, તમારી કઈ વાત પણ સત્ય છે. આજે તમને માથા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈ તમારા દીકરાને ઓવના આણા તેડવા જાયજો. ભલે રાજન. અરે વીરા, મહારાજાને તો કીધું મેં. અરે આપણે ઠાકર જોરું કહેવાય, જો ઠાકર ના હમ દઈને જૂઠું બોલીએ ને તો આપણી જનની પણ રાજે વીરા. અને આ